નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ક્રીના. આજે આપણે ડૉક્ટર રવિ સર સાથે એક્ને વિશે વાત કરીશું. સર, એક્ને શું છે અને એ શેમાં કોમન છે? ટીનેજર્સમાં બહુ કોમન છે? એક્ને તેલની ગ્રંથિઓ બ્લોક થવાના કારણે થતા એક પ્રોબ્લેમ છે. જનરલી જે ટીનેજર્સમાં જોવા મળે છે, બટ કોઈ પણ એજમાં થઈ શકે છે. ઇવન આફ્ટર મેનોપોઝ, કોઈને હોર્મોનલ ચેન્જીસના લીધે, કોઈને ડાયટ લીધે, પણ કોઈ પણ એજ, બટ મોસ્ટ કોમનલી એ ટીનેજર્સમાં જોવા મળે છે. ઓકે. અને એના મેઇન રીઝન શું છે? કયા કયા કારણોસર એક્ને થઈ શકે? એક્ને ઘણા બધા કારણો હોય છે, બટ જે મુખ્ય કારણ છે એ હોર્મોનલ ચેન્જીસ છે. સેકન્ડ, ઓઇલી સ્કિન છે. આપણે ઓઇલી સ્કિનના લીધે કોમેડોન્સ જે છે બ્લોક થઈ જતા હોય છે, જેના લીધે વ્હાઇટ હેડ્સ, બ્લેક હેડ્સ થાય છે. અને સાથે સાથે ડાયટરી, લાઇફસ્ટાઇલ ચેન્જીસ, જેમ કે પ્રોપર ઊંઘ ના થવી, સ્ટ્રેસ ઉજાગરા હોય છે, ડસ્ટ પોલ્યુશનનું એક્સપોઝર હોય છે. તો આ બધા એના મેઇન રીઝન્સ હોય છે. શું સર સ્પેસિફિક કંઈ ખાવા પીવાના લીધે એક્ને ટ્રિગર થઈ શકે છે? યસ, એક્ને ડાયટ એવું નથી કે એક જ રીઝન છે, બટ એના ઘણા બધા ડાયટ એવા છે જે એને એગ્રેવેટ કરી શકે છે. લાઈક ડેરી પ્રોડક્ટ્સ, શુગર ફૂડ, જંક ફૂડ, અત્યારના જે રિફાઇન્ડ ફૂડ્સ મળે છે, ઓઇલી ફ્રાઈડ ફૂડ છે, એ બધા પણ આમાં ઇફેક્ટ કરતું હોય છે. એટલે એવો ડાયટ જેટલું સાત્વિક અથવા જેટલું નેચરલ હેલ્ધી ડાયટ લઈએ, એટલું એક્નેમાં એ બેનિફિટ કરશે. એક્ને માટે ઘરે આપણે શું શું કેર કરી શકીએ છીએ? ઘરેલું ઉપચાર એટલું છે કે રેગ્યુલર ફેસ વોશ કરો, સ્કિનની જેટલી બને એટલી કાળજી રાખો, સન પ્રોટેક્શન, ધૂળ માટીથી બચાવો, અને બને ત્યાં સુધી બહુ પ્રોડક્ટ્સ લગાવીને એક્સપેરિમેન્ટ નહીં કરવા, કારણ કે ઘણા બધા પ્રોડક્ટ્સ એક્ને વધારે છે. એટલે સિમ્પલ એક નેચરલ ક્લીન ફેસ રાખો, એ એક ઘરેલું ઉપાય છે. અને છતાં પણ એનાથી કંટ્રોલ ના થાય તો ડેફિનેટલી ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. સર, હવે ડૉક્ટરની તમે વાત કરી, ઘણા બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આજકાલ અવેલેબલ છે, જે બધી થાય છે એક્ને માટે. કોને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ અને કોને નહીં, ને ક્યારે કરાવવી જોઈએ ટ્રીટમેન્ટ? યસ, એક્ને શરૂઆતી સ્ટેજમાં હોય તો આપણે એને સિમ્પલ ક્રીમ એપ્લિકેશન, ડાયટરી ચેન્જીસ, લાઇફસ્ટાઇલ ચેન્જીસથી પણ આપણે એને કંટ્રોલ કરી શકીએ. બટ એક સર્ટેન લેવલથી વધી જાય, અથવા રેડ પિમ્પલ્સ, પસ્ટ્યુલ્સ થવા માંડે, મોટા મોટા ગુમડા જેવા પિમ્પલ્સ થાય, પેઇનફુલ પિમ્પલ્સ થાય, ઇવન જો સ્કાર્સ છોડવા માંડે, તો ડેફિનેટલી ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. અને ઇવન શરૂઆતી સ્ટેજ હોય તો પણ તમે એકવાર ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો. એવું જરૂરી નથી કે એકવાર બધાને ટ્રીટમેન્ટ કરવી જ પડે. ટ્રીટમેન્ટ એક પછીનો વિષય છે, બટ તમે કન્સલ્ટ કરી શકો કે શું ડાયટરી ચેન્જીસ કરી શકે, કઈ રીતે બીજું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરે, કે શું કેર કરે, જેનાથી તમારા પિમ્પલ્સ વિધાઉટ મેડિસિન પણ અટકી શકે છે. અને જો જરૂર હોય તો આપણે સિમ્પલ ક્રીમ, ટોપિકલ ક્રીમથી પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ. વધારે જો જરૂર લાગે તો આપણે એને મેડિસિન્સ, ટ્રીટમેન્ટ ને બધા ઉપર આપણે શિફ્ટ કરી શકીએ. ટ્રીટમેન્ટમાં તે પીલિંગ, લેઝર્સ, ઘણા બધા ઓપ્શન છે. બટ એ ક્યારે કે જ્યારે પિમ્પલ્સ વધી રહ્યા છે, કંટ્રોલમાં નથી આવતા અને એના નિશાન છોડી રહ્યા છે, ત્યારે જરૂરી છે. અને એટલા માટે પણ જરૂરી છે કારણ કે જો એક્નેના જે સ્કાર રહી જાય છે તો એ પરમનન્ટ રહે છે. પછી એને ઠીક કરવા બહુ ડિફિકલ્ટ છે પાછળની એજમાં. એટલે જેટલું જલ્દી કેર કરીએ, મેઇન પર્પઝ એક્નેનો એ છે કે જલ્દી સારા થાય અને પરમનન્ટ નિશાન ના છોડે ફેસ પર. એ સૌથી વધુ. એટલે જેવું એક્ને જો લાગે છે તમને કે વધી રહ્યા છે, કંટ્રોલમાં નથી, ખૂબ ઓઇલી સ્કિન છે, તો ડેફિનેટલી ડૉક્ટરને કન્સલ્ટ કરો. બીજા બી કોઈ ક્વેશ્ચન્સ તમને એક્ને રિલેટેડ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં મેન્શન કરી શકો છો, જેનાથી અમે એના વિશે બી વિડીયોઝ બનાવીને તમને હજી નોલેજ શેર કરી શકીએ અને તમને હેલ્પ કરી શકીએ. થેન્ક યુ.